ગેસની વધતી જતી અછતને કારણે સુરતમાં વસતા પરપ્રાંતિયોની હાલત કફોડી બની છે અને તેઓએ વતનની વાટ પકડી છે. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજના ગેસ વપરાશને લઈ અને કટોકટીભરી બની છે. ગેસની બોટલો કાળા બજારમાં 4 થી 5 ગણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેમ નથી. ગેસ સંકટ વચ્ચે હવે તેમની ધીરજના બાણ તૂટી જતા કોરોના કાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે. આજે 15 માર્ચે રેલવે સ્ટેશન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સીધી અસર રસોઈથી માંડી અને રોજિંદા જીવન ઉપર પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈ અને 3000 રૂપિયા કિંમત ચૂકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળાબજારી વચ્ચે શ્રમિકોએ તેમના વતન જવું વધુ મનનાસિબ સમજી રહ્યા છે. છેલ્લા 2 દિવસોથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યા છે. સવારે 8 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. આ મામલે અંજની ઇન્ડસ્ટ્રીયલ અને વીવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગોકિયાએ જણાવ્યું હતું કે અત્યારે તકવાદીઓ ગેસની અછત વચ્ચે તકનો લાભ ઉઠાવી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં કોરોના કાળમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી તે દોહરાય નહીં, તેના માટે કામદારોએ વતનની વાટ પકડી છે. તો હાલમાં વિવિંગમાં જે સ્થિતિ સર્જાઈ છે તે જોતાં 50% કામદારો અત્યારે તેમના ગામ તરફ જતા જોવા મળ્યા છે. ત્યાર પછી જે વિવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયાનો ભાવ વધારાનો યાર્નના ડીલરો દ્વારા ઝીંકવામાં આવે છે, એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે. વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કઈ રીતે ચલાવવા. તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે. ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સોને પડતા ઉપર પાટું છે, 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાર્નના પ્રતિ કિલો યાર્નની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે. ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન કેન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ